પાદર તાલુકાના ભોજ ગામે માતાજીની કૃપા અને ભક્તિભાવપૂર્વક નવરાત્રિ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ભોજ હિન્દુ સંગઠન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મારી દીકરી મારા આંગણે જેવા પાવન સંદેશ સાથે દીકરીઓની સુરક્ષા અને માન સન્માન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। નવરાત્રિના પવિત્ર પર્વે ભક્તો માતાજીના ચરણોમાં આરતી સ્તુતિ અને ભજન સાથે પ્રાર્થના કરી અને ત્યારબાદ છે તે ગરબાની રમઝટ બોલાવતા હોય છે। ત્યારબાદ ભક્તિભાવથી ભરેલા સ્વર લહેરી સાથે મહિલાઓ, બાળકો, યુવાનો, પુરુષો મળી પરંપરાગત ગરબા રાસ રમીને માતાજીને વંદન કરતા હોય છે અને સાથે ચોક્કસ પ્રમાણે મોડી રાત સુધી છે ત્યાં ગરબાનો માહોલ જોવા મળે છે। ગામના વૃદ્ધોથી લઈને નાના દીકરાઓ, દીકરીઓ પરંપરાગત વસ્ત્રો પહેરીને માતાજીની પ્રતિમા સાથે દિવ્ય પ્રાગટ્ય સાથે યુવાધન દ્વારા માતાજીના શ્લોકો સાથે દુર્ગા અષ્ટોત્તર પાઠ કરવામાં આવ્યા હતા। સાથે બીજી તરફ વાત કરીએ તો મોડી રાત સુધી સમગ્ર ગામના હિન્દુ સમાજના લોકો છે તે ક્યાંક ને ક્યાંક આ ગરબાની રમઝટમાં જોડાતા હોય છે, જેમાં કિરણ મહંત સહિત કેયુર પટેલ સાથે તમામ લોકો જે આગેવાનો છે તમામ લોકોની ઉપસ્થિતિમાં છે તે સુરક્ષા વ્યવસ્થા સાથે જે નવરાત્રિ પર્વની છે તે ઉજવણી કરવામાં આવી છે। સતત હિન્દુ સંગઠન જે ભોજનું છે તેના દ્વારા આ બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું અને ચોક્કસ પ્રમાણે રોજબરોજ છે તે અલગ અલગ પહેરવેશ સાથે તમામ પ્રકારે તમામ યુવાધન છે તે ગરબે ઝૂમતું નજરે પડી રહ્યું છે। જય માતાજી, જય સિયારામ। મારી દીકરી મારા આંગણે એ ઉદ્દેશથી અમે હિન્દુ સંગઠન ભોજ દ્વારા એક ભવ્ય નવરાત્રિનું આયોજન કરેલું છે। નવરાત્રિનું આયોજન અમારું આ બીજું વર્ષ છે, તો દરેક સમાજના, દરેક વર્ગના બહેનો, ભાઈઓ તથા યુવકો તથા નાના ભૂલકાઓ અહીંયા આગળ ગરબાની અંદર મન મૂકીને ગરબા રમી રહ્યા છે અને સર્વે સમાજ એકત્રિત થઈને આ ભવ્ય ગરબાનું આયોજન કરેલું છે। આવી જ રીતે અમારું હિન્દુ સંગઠન ભોજ આગામી દિવસોમાં કાર્ય કરતું રહે અને સાથે સાથે હિન્દુઓની એકતા પણ આવી રીતે જળવાઈ રહે એવી હું માતાજીના નવરાત્રિના નિમિત્તે આ હિન્દુ સંગઠન ભોજ દ્વારા હિન્દુઓને એક અપીલ કરું છું અને એક શુભેચ્છા પાઠવું છું। જય માતાજી, જય સિયારામ। જય માતાજી। આજે ભોજ ગામે હિન્દુ સંગઠન ભોજ દ્વારા આયોજિત 2025ને નોરતા આજે ઉજવાઈ રહ્યા હોય અને માતાની ભક્તિ થઈ રહી હોય તો આજે ભોજ ગામની અંદર જે ગામના તમામ સમાજના, હિન્દુ સમાજના તમામ સમાજમાંથી આવેલા અને હરિભક્તો અને ભાવિ ભક્તોએ નવરાત્રિમાં માતાજીની ભક્તિ કરી અને ગરબા અને ભાગ લીધો અને આનંદ ઉત્સવથી એમને ભાગ લીધો।